મિત્રો આપણે જોડણી શીખતા હોય ને ત્યારે પ્રત્યયનું ધ્યાન રાખીએ ને તો મોટા ભાગની જોડણી આપણને આપોઆપ આવડી જાય છે. શબ્દને લાગતા રસ્વ પ્રત્યય કયા કયા હોય? શબ્દના અંતે રસ્વ જે લાગતું હોય, ઈક. ઈકમાં તો કે વૈજ્ઞાનિક. જો આ પર પ્રત્યય ઈક છે ને એ રસ્વ લાગે છે, ઈક. અહીંયા નિક એટલે કે ઈક. એવી રીતે ધ ની ક, અહીંયા છેલ્લે ઈક લાગ્યો એ કેવો હોય? રસ્વ હોય છે. ઈકા, અંબિકા, કણિકા. જો અહીંયા ઈકા ઈકા જે લાગ્યો છે તે રસ્વ લાગ્યો છે. શબ્દના અંતે પર પ્રત્યય જે લાગ્યો હોય તે રસ્વ હોય છે. ઈત પ્રત્યયમાં કેવું હોય તો કે ગણિત. ગણિત આપણે આવી રીતે લખીએ છીએ અને સુશોભિત આપણે લખીએ, સુશોભિત, કે અંકિત લખીએ તો આ બધા રસ્વ લખીએ છીએ. ઈષ્ઠ કેવો હોય તો કે સ્વાદિષ્ઠ. ઈષ્ઠ કેવો છો? રસ્વ થયો, સ્વાદિષ્ઠ, રસ્વ. એવી રીતે ધર્મિષ્ઠ. હવે ઈમ પ્રત્યય લાગતો હોય તો પણ એ પણ રસ્વ હોય છે. કૃત્રિમ, અહીંયા છેલ્લે શેનું ઉચ્ચારણ થાય છે તો કે ઈમનું. ઈમ કેવો આવે તો કે રસ્વ આવે. એવી રીતે અંતિમ કેવું ઉચ્ચારણ આવે છે? ઈમ, તો એ કેવો થાય? રસ્વ થાય છે.